જય માતાજી, જય ગિરનારી. કેમ છો મિત્રો? તો આપણે સમજી લો ને કે ચીકુડીના બગીચામાં આવ્યા છીએ, એટલે કહેવાય ને કે ભાઈ ગામડામાં મજા ને આ હા કાંઈ ઘટે નહીં. ગામડાની મજા તો ઓર જ છે. એમ કે અમારે એમાંય પાછા વંથલી તાલુકામાં અમારે બગીચા ચીકુના, એટલે કાંઈ ઘટે જ નહીં. કે વનરાઈ એટલે એમાં કાંઈ ઘટે નહીં, ગીર જ છે. સમજી લો ને કે અમારે ભાઈ જો જુનાગઢ છે આપણે, એટલે સમજી લો કે ગીર જેવું જ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. ને ગિરનારી મહારાજની દયા છે. અને કહેવાય ને કે જો ચીકુ છે, અને ચીકુનો બગીચા એવા છે અમારે અહીંયા આવરણ એવું થઈ ગયું છે. ચીકુ પાછા અવડા થઈ ગયા છે, હવે ચાલુ થવાની તૈયારીઓમાં છે ચીકુ. તો ચીકુ હમણાં પછી આપણે ઉતારવાના જ છે. એટલે કહેવાય ને તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. ને ચાલો આપણે હું તમને ચીકુનો બગીચો બતાવું. ને જો આપણે અહીંયા હવા તો મોરના પીસ છે, સમજી લ્યો. જો 2 મોરના પીસ મિલ્યા છે આપને. અને ભાઈ ગામડાની મજા ને ઓર મજા છે ગામડાની. તો ચાલો હું તમને વનરાઈ બતાવું આખી. ચીકુ અમારે કેવા કાંઈના થયા છે, કેવો માહોલ છે અહીંનો, કેવી વ્યૂ આવે છે. ચાલો આપણે હંધુઈ સૌ સાથે મળીને આપણે જોઈ. મિત્રો અહીંયા અમારે આવા ચીકુ થઈ ગયા છે. હવે બહુ ઝાઝો સમય નહીં લાગે, બહુ દેર તો નહીં કરાવે હવે, એવું છે હંધુઈ. અને અહીંનો ચીકુનો માહોલ વાહ ભાઈ વાહ. તો આપણી સાથે આપણે મુકેશભાઈ પણ આપણે જોડાણા છે અને ચીકુ બતાવશે. શું કે મુકેશભાઈ, ઓણ ચીકુનો માહોલ કેવો છે? ચીકુનો માહોલ ઓણ બહુ સારામાં સારો છે. હા, જો ચપા છે, હા બહુ સારામાં સારું છે. જો એવું છે, એટલે કેટલો સમય લાગી જશે હજી આપણે ચીકુમાં? 20-25 દિવસ. 20-25 દીમાં આપણે ચીકુ ચાલુ થઈ જશે. ચાલુ. અને આ રીતનું આપણે બંધારણ છે ચીકુનું. બહુ આરામ સારું. જો તમે, વાહ ભાઈ વાહ. મુકેશભાઈ, આમાં મજૂરી આપણે તમે ચીકુ ઉતારો ત્યારે મજૂર તમે કહેતા હશો ને? મજૂર કેવો પડે? મજૂર કેવા પડે? મજૂરી કેટલીક લાગી જાય તમારે? જો 400 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીને આવે. હા બરોબર છે. જેવા માણસો પ્રમાણે કામ ચાલુ હોય એમ ને? કામ ચાલુ જ હોય આમાં બગીચામાં. બધું સાફ સફાઈ નટર બધું ચાલુ છે. જો આ બધું અત્યારે ખાતર પોતર નખાઈ ગયા છે, પાણી પીવડાય છે, એવું બધું આમાં ચાલુ છે. એટલે 20-25 દીમાં હમણાં છે ને, હવે જો પારવા છે ને મોટા મોટા. બગીચાની રોનક એટલે કાંઈ ઘટે નહીં. જો અવારી આપણે પાણીના ધોધ પડે છે અને પાણી આપણે ચાલુ જ છે. અને આનો નજારો વાહ ભાઈ વાહ. જુઓ તમે, આ આપણે અહીંયા પાણીની મોટરો ચાલુ છે. અને જુઓ તમે આ પાણી, અને બગીચો તમે જ્યાં દેખાય એમ નજર પડે ત્યાં સુધી આપણે આમાં બગીચા રાખેલ છે. અને જુઓ તમે આ પાણી અટાણે ચાલુ જ છે આમાં. કેમ કે પાણી આપણે આમાં ચીકુડીને બહુ જોઈએ, પાણી પાવું પડે. એટલે ચીકુડીનું જોઈ લો તમે. આ અમારે અહીંનું પાણી કેવું હોય ખબર છે? વારવાનું ન હોય અમારે આમનામ જવા જ દેવાનું હોય પાણી. આમ જો આમ ઠાઈમ એમનું પાણી ભરાઈ જાય. જોવો તમે કેમ અહીંનો વ્યૂ કેમ છે. નજારામાં એમાં કાંઈ ઘટે જ નહીં, બહુ મજા આવે એવો એમ. મિત્રો આમાં જામફળી અને આ જામફળ ઓર્ગોનિક હતી, સમજ્યા? બહુ મજા આવે કેની ખાવાની. ટમાટો એમ કોઈ દવા બવા છાંટવાની આમાં કોઈ વસ્તુ નહીં, ઓર્ગોનિક જ ને. ચોખ્ખો માલ આવે, 1 નંબર લાલ છે. જુઓ ગામડામાં તો મજા ને, 1 નંબર મજા આવે. ગામડાનું જીવન એટલે એમાં કાંઈ ઘટે નહીં એમ. મીઠો લીમડો જમાટ લઈ લ્યો આપણે આ મીઠો લીમડો. અને આપણી આ વનરાઈ છે. જુઓ સિટીમાં તો સમજી ને કે પૂછીને લેવું પડે. અને અમારે અહીંયા એવું કાંઈ નંબરે
ખાવા પીવાનું બધી વસ્તુ આપણે મફત બધી મળી જાય એમ. બગીચે ગમે સીમ સેટે ગમે ત્યાં જાય એટલે કે ભાઈ આ લેતો જાને કે એવું છે એમ સમજાય નહીં. અને આપણે બગીચો રાખ્યો ત્યાં આપણે જુઓ થોડીક શાકભાજી પણ વાવી છે. અને અમારા ભાઈ ચોખ્ખું કરે છે સફાઈ કામ. આમાં જુઓ આ ભીંડો, ગુવાર, રીંગણી એવું બધું વાવ્યું છે. જોઈ લ્યો. જય ગિરનારી. હું હાલે સફાઈ કામ હાલે? જો આમાં જોઈ ખાવા માટેનું ઓર્ગોનિક હતું વાવવાનું. અમારા ભાઈનું એવું કામ છે. દવા કે એવું કાંઈ મારે નહીં, ઓર્ગોનિક માણસ છે પાછો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને નાનો ભાઈ સમજીને જરીક કામ શેર કરજો વિડીયો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જાજો. હલો, જય માતાજી, જય ગિરનારી. આવા